ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણો આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો ચલો, અત્યારે હું ઉઠી ગયો છું અને અત્યારે હું કોફી પીયા કરું છું. તો ચલો આપણે જલ્દી કોફી પી લઈએ. ત્યાર પછી આપણે ભિલોડા સાઈડ નીકળવાનું છે. અને કાલે નાઇટ કંઈક આવી જગ્યાએ રોકાયો હતો. કાલે જ હું ઘરેથી આવ્યો. તો હવે આપણા કન્ટિન્યુઅસ વિડીયો આવતા રહેશે અને આપણે આખા ગુજરાતની સાયકલ યાત્રા કરવાની છે. તો ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ આગળ. બાકી આપણો પાવર બેંક ચાર્જિંગ થાય છે અને આપણે જલ્દી કોફી પી લઈએ. પછી આપણે નીકળવાનું છે અહીંથી. ત્યાર પહેલાં આપણે એક મિત્રના ઘરે જવાનું. તો જો મિત્રો, હું કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું, તૈયાર. અને હવે આપણે અહીંથી ટોરડા જવાનું છે, જ્યાં સ્વામિનારાયણની જન્મભૂમિ છે, ત્યાં જવાનું છે આપણે બાઇક ઉપર. તો ચલો, હું કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છું નાઈ. અને હવે આપણે નીકળી ગયા છીએ ટોરડા જવા માટે. આપણા એક મિત્ર આવે છે, તો જઈએ ચલો ટોરડા. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. આશ્રમ રોડ છીએ ત્યાં, અને આપણે હવે નાસ્તો કરી લઈએ. તો ચલો, અત્યારે સવારમાં ભજીયા અને મરચી ને કઢી બધું આવી ગયું છે. તો આપણે સવારમાં નાસ્તો કરી લઈએ. બાકી મળીએ આગળ. જન્મભૂમિમાં કે હું પાર્કિંગની વ્યવસ્થા કરાવું છું, દરેક પાર્કિંગની, અને મારી રીતે હું સગવડ કરું છું. અને એ જન્મભૂમિમાં મારા ગોપાળાનંદ સ્વામીનું એટલું છે હું કે અહીંયા ચાલે એવું નથી કે કોઈ બી વ્યક્તિ આવે અહીંયા પ્રાર્થના માગે અને અહીંયા ચિઠ્ઠી નાખીને જાય. ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિમાં ચિઠ્ઠી નાખીને જાય, એની માનતાઓ દરેક પૂરી થાય છે. દરેક એટલે દરેક પૂરી થાય. અને ગોળ ચલાવવાની પદ્ધતિ છે અમારામાં. અને જે અમારા સ્વામી અત્યારે જે નવા આવ્યા છે અત્યારે, એ બી સ્વામીની એમની શાકભાજ છે. અને હાડામાં હાડું એમને ખાવાનું ફી કરેલું છે. અને દરેક વસ્તુમાં કોઈ ટબલ નથી, એમના કોઈ ટબલ નથી. અને અહીંયા ગામદેવ જનો બી અને વ્યવસ્થા સારી આપે છે એમનો. આપણે આવી ગયા છીએ અંકલેશ્વર મહાદેવ મંદિર ટોરડા, જ્યાં કાંટા વગરની બીલી આવેલી છે. તમે આજ સુધી બીલી તો ઘણી જોઈ હશે કાંટાવાળી, પણ આ બીલી એવી છે કે આમાં એક બી કાંટું નથી. અને સ્વામી સહજાનંદ અને ગોપાળાનંદ સ્વામીનું ખુદ મિલાવટ થયેલી અને ખુદ એમને લેવા આવેલા. અને મને મહાદેવની મૂર્તિ પણ છે. અને અહીં 3 નદીનો સંગમ છે. અને એ મસ્જિદ બી છે પેલી બાજુ. એક બાજુ આપણું સ્મશાન છે. અને એક જોવાલાયક જગ્યા છે, ટોરડામાં આવેલી છે. ભિલોડાથી નજીક ટોરડા ગામ છે. ત્યાં ભિલોડાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે ટોરડા ગામ. મિત્રો, આપણે શામળાજીથી નીકળી અને છેક 7-8 કિલોમીટર આગળ આવી ગયો છું. ભિલોડા આવ્યાથી ખાલી 10 કિલોમીટર જેવું બાકી છે. અને જુઓ, એ બહુ મોટો ઢાળ છે. આ ગાડીઓ બી એ થઈ જાય છે. ત્યાં એ જગ્યાએ હું મારી આ નોર્મલ એવી સાયકલ લઈને ફરી રહ્યો છું. જુઓ, આપણી સાયકલ અહીં મૂકી દીધી છે આપણે. અને આ ડુંગર છે, તો આપણે ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે આપણે ઊભા હતા. બાકી હવે આપણે અહીંથી જવાનું છે ભિલોડા સાઈડ. હવે ભિલોડા અહીંથી ખાલી 10 કિલોમીટર જેવું બાકી છે. બાકી ચાલો મળીએ. તો ફાઇનલ મિત્રો, આપણે હવે ભિલોડા પહોંચી ગયા છીએ. અને આજની નાઈટ આપણે ભિલોડા જ કરવાની છે. તો જુઓ, ઓલા મિત્ર જાય છે આપણા વીરપુર એટલે કે સરાડિયા બાજુના છે. એ અહીંયા નોકરી કરે છે. આપણા ધોળેટા બાજુના બી છે મિત્રો. તો આજની નાઈટ આપણે એમને ત્યાં રોકાવાનું છે. તો એમના ઘરે જઈએ આપણે. અને એમને અહીં રૂમ છે, એમની ઓફિસ છે. તો આપણે ત્યાં રહેવાનું છે. ઓફિસે સાયકલ મૂકવાની, એમની રૂમ પર આપણે રહેવાનું છે. તો
ચલો આપણે બિલોડા પહોંચી ગયા છીએ અને હવે ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં પણ જવાનું છે આપણે. તો પહેલાં સાયકલ મૂકી દઈએ ઓફિસે, ત્યાર પછી આપણે જઈએ મંદિરે. તો ચાલો મિત્રો આપણે ભવનાથ મહાદેવ મંદિર આવી ગયા છીએ બિલોડા. બાકી આ બધા જમાડીને આવ્યા. મચ્છી છે બહુ બધી, માછલા કે આપણી દેશી ભાષા માછલા કહેવાય. તો બહુ બધા માછલા હતા, તો આપણે એમને કરી સેવામરા નાખીને આવ્યા છીએ. હવે આપણે અંદર જઈએ મંદિરમાં. જો મિત્રો આપણે હવે દર્શન કરી અને પાછા નીકળ્યા છીએ. જુઓ બહુ ત્યારે આ તળાવ, આખા તળાવની અંદર જઈએ ત્યારે મંદિર આવે છે 2 કિલોમીટર જેવું. બહુ મસ્ત જગ્યા છે, જોવાલાયક સ્થળ છે. બાકી ચલો આપણે તો દર્શન કરી લીધા ભવનાથના, અને ફૂલ વિડીયો યુટ્યુબ પર જોઈ લેજો અને શોર્ટ વિડીયો ઇન્સ્ટા પર. તો મળીએ આગળ. આપણે તઈ મંદિરે જઈને આવી ગયા છીએ રૂમ પર. તો આપણે કંઈક આવી જગ્યાએ રોકાવાનું છે આજે. જુઓ આ જગ્યાએ આપણે રોકાવાનું છે આજે નાઇટ. આ રૂમમાં તો લાઇટ બી નથી, એ રૂમમાં આપણે રોકાવાનું છે. આ બેગ આપણે અહીં મૂકી દીધી છે અને ચાર્જિંગ અહીંયા મૂકી છે. આ ખુરશી છે. બાકી આપણે આજની નાઇટ અહીં કરવાની છે. આ જમવાનું બનાવે છે. જુઓ આ જમવાનું ચાલે છે. બાકી આપણે જમીને આજની નાઇટ અહીંયા કરવાની છે. તો આપણે આ જગ્યાએ રોકાવાનું છે. આપણા મિત્ર છે, એમને ત્યાં આપણે નાઇટ હોલ્ડ કરી છે. કેમ છો? મજામાં? તો આ મિત્ર છે, એમના જોડે આપણે આજની નાઇટ હોલ્ડ કરવાની છે બિલોડા. તો ચલો જલ્દી જમી લઈએ, ત્યાર પછી આપણે મળીએ.